क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પાટણમાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કેમ્પસમાં દારૂની બોટલ મળ્યાની ઘટના વિસરાય તે પહેલા જ ફરી રવિવારે રાત્રે યુનિવર્સિટીની હોસ્ટેલમાં રોકાયેલા આણંદના ખેલાડીઓ એક રૂમમાં દારૂની મહેફિલ માણી રહ્યા હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે। પાટણમાં ફરી વિદ્યાના ધામમાં દારૂની મહેફિલનો પર્દાફાશ થયો છે। હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના જીમખાના ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધામાં ભાગ લેવા માટે આવેલા આણંદના ખેલાડીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા। આ બાબતે રેક્ટર લાડજીજી ઠાકોર રૂમમાં પહોંચતા જ તેઓ ભાગવાનો પ્રયાસ કર્યો હતો। જોકે સિક્યુરિટી ગાર્ડે મેઇન ગેટ બંધ કરી દેતા આણંદના 3 વિદ્યાર્થીઓને પકડી બી ડિવિઝન પોલીસને હવાલે કર્યા હતા। અંદરથી બંધ કરીને આ કરી રહ્યા હતા બધું કામ, તો એમને ખોલ્યું તો ખોલતા જ મને ખબર પડી, તો મેં સીધો એ દારૂની બોટલ રેકોર્ડિંગ ચાલુ કર્યું મારા મોબાઈલમાં। એટલે ભાઈ કે તમે કોની પરમિશનથી રેકોર્ડિંગ કરો છો, અને એને મને અંદર ખેંચીને બંધ કરવાનો લોક બહાર કર્યો, એટલે મને બંધ કર્યો। એવા મારો વિદ્યાર્થી પાછો હતો, એને ખકડાઈ અને એને મને બહાર કર્યો। આ ઘટના બાદ ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશને આણંદ જિલ્લાની ટીમને આગામી 3 વર્ષ માટે કોઈ પણ સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં તેવો નિર્ણય કર્યો છે। એટલે આણંદ જિલ્લાની ટીમ હવે 3 વર્ષ માટે ક્યાંય ભાગ લઈ શકશે નહીં, અને એ વિદ્યાર્થીઓ જે 3 છે કે 2 કે 3 જે છે વિદ્યાર્થીઓ છે 3, એમનું તો આજીવન એમના ઉપર પ્રતિબંધ મૂકવાનું ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ વિચારી રહ્યું છે કે હવે આમને રમાડવા નહીં ક્યારે। ત્યારે આ ઘટનાના પગલે HNGU યુનિવર્સિટીમાં NSUI કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો અને નકલી નોટો ફેંકી સૂત્રોચ્ચાર કર્યા હતા। પહેલાં તો એવું હતું કે આ ગેસ્ટ હાઉસમાં પકડાતું કે યુનિવર્સિટીના સારા અધિકારીઓ છે એટલે યુનિવર્સિટી સાવરવામાં બહુ મજા લેતી હતી। હવે યુનિવર્સિટીની હોસ્ટેલોમાં પણ આ પહોંચી ગયું છે। જ્યારે વિદ્યાર્થીઓને આવી દારૂના રવાડે ચડી રહ્યા છે તો યુનિવર્સિટી કોઈ પગલાં લેવા તૈયાર નથી। તો આ યુનિવર્સિટીની અંદર શિક્ષાની ધામની અંદર દારૂ વેચાય છે। કાલ રાતના પણ કેસમાં પણ હજી સુધી યુનિવર્સિટી FIR નોંધાવ કે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હજી સુધી એના પર તપાસ નથી બેસાડી। તો બીજી તરફ HNGUના રજિસ્ટ્રાર રોહિત દેસાઈનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે આ ઘટના સામે દાખલો બેસે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે। જ્યારે ગઈકાલે રાત્રે જે બનાવ બન્યો છે એ સ્પોર્ટ્સના વિદ્યાર્થીઓના એક ઉત્સાહ અને પ્રેમ વધી રહે અને રમતગમતને એક સ્થાન મળી રહે માટેની એક આયોજન કરવામાં આવેલું, તેમાં આવું જે કૃત્ય થયું છે એ કૃત્યને યુનિવર્સિટી વખોડે છે। જે કંઈક પણ ફરિયાદ સ્વરૂપે, લેબોરેટરી ટેસ્ટિંગ સ્વરૂપે અને સિક્યુરિટી સ્વરૂપે અને CCTVના ફૂટેજ સ્વરૂપે જે કંઈ કરવાનું થશે એ યુનિવર્સિટી કડકમાં કડક કરશે। ત્યારે આ સમગ્ર ઘટનામાં એક બાબત ઉડીને આંખે વળગે એવી હતી કે દારૂની મહેફિલ માણી રહેલા 3 ખેલાડીઓ ભાગવા દરમિયાન પોતાના મર્સિડીઝ ગાડી લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો। એટલે અંદાજે લાખો રૂપિયાની આ ગાડી આવે છે। તેમના વર્તન અને રોફ પરથી તેઓ નબીરા હોય તેવું દેખાઈ આવ્યું હતું। ભાવેશ ભોજક, ન્યૂઝ કેપિટલ, પાટણ।